યુગમાં માતા પિતા અને બાળક વચ્ચેનું અંતર વધી ગયું છે, કેમ કે આપણું શિડ્યુલ બહુ બિઝી થઈ ગયું છે. એટલે પિતા હોય એ પોતાના બિઝનેસ કે એમાં એટલા બધા બિઝી હોય છે કે એની પાસે સમય નથી, અને માતા તો કે ઘરકામ, અને બાકી વિદેશીઓ આપણને દૂષણ દેતા ગયા એ સોશિયલ મીડિયા, બરાબર. મોબાઈલ અને ઘરકામમાં આપણે એટલા બધા વ્યસ્ત થઈ ગયા છીએ કે આપણને નથી ખ્યાલ. તો સમય એવો આવતો જાય છે કે બાળકોને માતા પ્રત્યેનું માન, સન્માન, રિસ્પેક્ટ, પ્રેમ, આદર આ ધીમે ધીમે લુપ્ત થતો જાય છે. તમારી જાણકારી ખાતર ગઈકાલે પહેલા ધોરણ 9 થી 12 માટે અમે આયોજનનો વિચાર કર્યો હતો. બાળકો પૂજા કરે એટલે દીપ પ્રાગટ્યમાં મદદરૂપ બનશું આપણે. આ ક્રમ પૂરી થાય એટલે પછી પાછળ બીજા વાલીઓ છે એવો અહીં આવશે અને આ લોકો એમનું સ્થાન ઓલું કરશે. એટલે અહીંયા પૂજાનો ક્રમ આ શેડમાં જ થશે. સમૂહમાં અહીંથી સૂચના આપવામાં આવે પછી દરેક બાળક પોતાની જગ્યા પર ઉભા થાય અને પોતાના માતા પિતાની આરતી કરશે. અહીંથી સૂચના મળે પછી ત્યાં સુધીમાં દીપ પ્રાગટ્ય કરી દેશું, માતાને પિતાને કુમકુમ તિલક કરીશું અને એને એવું પ્રોમિસ આપીશું કે અમે તમારી તમામ આજ્ઞાઓને અનુસરશું અને અમે એવા કૃત્ય કરશું કે જેથી કાર્ય કરશું કે જેથી તમારું નામ રોશન થાય. સૂચના મળે પછી એની સાથે સમૂહમાં આપણે આરતી કરીશું. દરેક પોતાનો દીપ પ્રજ્વલિત કરી દેશે, આરતીનો દીપક પ્રજ્વલિત કરી દેશે. દરેક બાળક પોતાના આરતીનો દીપક પ્રજ્વલિત કરી દેશે અને કુમકુમ તિલક થઈ ગયા હોય તો પોતાના સ્થાન પર ઉભા થઈ જશે. અહીંથી આરતીનું સોંગ વગાડવામાં આવે ત્યારે આપ આપના માતા પિતાની આરતી કરશો. આપ આરતી શરૂ કરી શકો છો, આપના માતા પિતાની આરતી, અને દરેક માતા પિતા પોતાની જગ્યા પર ઉભા થઈ જશે. હૃદયપૂર્વક આભાર માનું છું કે આજે એમને પોતાના બાળક માટે થઈને એમને પોતાના વ્યસ્ત સમયગાળામાંથી પણ થોડો સમય ફાળવ્યો છે. દરેક વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી કે પોતાના માતા પિતાને કુમકુમ અને અક્ષરથી તિલક કરશે અને દરેક વાલીઓને નમ્ર વિનંતી કે પોતાના બાળકને સુભાષિત પ્રદાન કરે. દરેક બાળકો પુષ્પાંજલિ વધારશે અને દરેક બાળકો પોતાના માતા પિતાને આરતી કરશે. માતા પિતા એના સ્થાને ઉભા થઈ જાય. દરેક વાલીઓને નમ્ર વિનંતી પોતાના સ્થાન પર ઉભા થઈ જાય અને દરેક વિદ્યાર્થીઓને પોતાના માતા પિતાને આરતી ઉતારવા માટેનો આગ્રહ. દરેક વિદ્યાર્થીઓ પોતાના માતા પિતાના પોતાના વડીલોને આરતી ઉતારશે.
આશીષ આપીને ये तो सच है कि भगवान આજે અમે બાળકો આપની પૂજા કરીને આપની પાસે એવી અપેક્ષા રાખી છે કે આપના સમયમાંથી 30 મિનિટ અમને આપશો. આપના સમયમાંથી અમારે તમારો 30 મિનિટનો સમય જોઈએ છે. અને એઝ એ પેરેન્ટ્સ આપ પણ એવું કમિટમેન્ટ આપશો કે અમારા સમયમાંથી 30 મિનિટ આપની તાળી. આપ ખાલી આપના બાળકની આંખોમાં જોશો ને તો આપણને ઘણું બધું જાણવા મળશે. એક અનોખી ચમક આપના બાળકની આંખોમાં જોવા મળશે. એક અનોખો પ્રેમ, એક અનોખો આદર ભાવ આપને આપના બાળકની આંખોમાં જોવા મળશે. ચોખા હશે, ચોખાથી આપ આપના માતા પિતાને વધાવશો. આપની ડીશ હશે, ડીશમાં ચોખા હશે, એ ચોખાથી આપ આપના માતા પિતાને વધાવશો. અને દરેક માતા પિતાને આપ પગે લાગશો, કેમ કે આ એક જ એવી તાકાત છે કે જેની મદદથી તમે ગમે ત્યાં લડી શકો છો અને જીતી શકો છો. માતા પિતાના આશીર્વાદ એ તમારી એક અનમોલ તાકાત છે.